સો હેલો ગાઈસ, મારું નામ છે વિષ્ણુ ને હું દાહોદ જિલ્લામાંથી એક નાના એવા ગામમાં રહું છું. તો મિત્રો, તમે જોઈ શકો છો મારી પાછળ આ કેવું બેકગ્રાઉન્ડ છે. એ બેકગ્રાઉન્ડથી મને કંઈ મતલબ નથી મિત્રો, કારણ કે પાછળ દેખાઈ રહ્યું છે મારું ઘર છે ને હું એક નાના એવા ઘરમાં રહું છું અને વ્લોગિંગ કરું છું. તો મિત્રો, હું તમને પહેલો મારું એ જ ખેતર બતાવીશ જ્યાં મારું ઘર નજીક આવેલું છે. તમે જોઈ શકો છો અમારા ઘરને અડીને જ અમારું ખેતર છે. અને મિત્રો, હમણાં ઘણા સમયથી વરસાદ નથી પડતો અને મકાઈને પણ હવે મિત્રો પાણી જોઈએ. હવે વરસાદ નહીં પડે તો મિત્રો મકાઈ પણ નહીં થઈ. તો ચાલો મિત્રો, હવે આપણે બીજા ખેતર તરફ જઈએ. ગાઈસ, તમે જોઈ શકો છો અમારા ગામડાનો કંઈક પ્રકારનો વ્યૂ હોય છે. અને તમે જોઈ શકો છો આ છે મિત્રો કૂવો. કૂવોમાં ઘણા બધા પક્ષીઓ પણ રહે છે, કબૂતરો પણ રહે છે. અને સામે તમને દેખાઈ રહ્યો છે ટાંકો. હેલો ગાઈસ, તો અમે આપણે આવી ગયા છીએ આપણા બીજા ખેતરમાં. તમને એ ખેતરમાં બતાવું. જોઈ શકો છો મિત્રો, આ વખતે મિત્રો વરસાદ નથી પડ્યો એટલે ડાંગર ડાયરેક્ટ ટ્રેક્ટરથી વાવી દીધેલી. નહીં તો મિત્રો વરસાદ પડે ત્યારે થાણવાનું રાખે છે મિત્રો બધા. આ વખતે મિત્રો ડાંગર ખાણી દીધેલી ને કંઈક આ પ્રકારની ઉગી છે. અને ડાંગરમાં ખોળ પણ બહુ છે, ખાસ મિત્રો તમે જોઈ શકો છો. અમારા ખેતરનો વ્યૂ તમે એકવાર જોઈ શકો. અને મિત્રો, તમને હું એક વિડીયો આગળ એડિટિંગ કરીને બતાવવાનો છું મિત્રો, કે તમે જોવા માટે બન્યા રહો. અને મિત્રો, તમે સામેની તરફ જોઈ શકો છો સ્મશાન. અને ત્યાં ગાડી મિત્રો આપણે એકલા આવ્યા છીએ તો પણ આપણને કંઈ ડર નથી.